હાલોલમાં ટોલનાકા નજીક ફરજ બજાવતા ગોધરા આરટીઓ કચેરીના મોટર વાહન ઇન્સ્પેક્ટર પર અજાણ્યા તત્વો દ્વારા હુમલો કરાયો હતો। ઘટનાની વિગતો મુજબ ગઈકાલે રાત્રિના આશરે 11 વાગ્યે આરટીઓ અધિકારી તેમની ફરજ ઉપર હાજર હતા ત્યારે નંબર વગરની સ્વિફ્ટ કાર આવી હતી। કાર ચાલકોએ અધિકારીને માં-બેન સમાણી ગાળો આપતા તેમને સ્થળ છોડી દેવાની ધમકી આપી હતી। આરટીઓ અધિકારી અને તેમની સાથેના ડ્રાઈવરે સરકારી વાહન નંબરથી પીછો કરતા સ્વિફ્ટ કાર જ્યોતિ સર્કલથી કંજરી ચોકડી તરફ પહોંચી હતી। ત્યાં ગાડીમાં બેઠેલા 3 અજાણ્યા ઈસમો લાકડીઓ લઈને નીચે ઉતરી આવ્યા અને સરકારી ગાડીના આગળના કાચ, સાઇડ ગ્લાસ તથા બોનેટ પર તોડફોડ કરી આશરે 30,000 રૂપિયાનું નુકસાન કર્યું હતું। હુમલાખોરોએ અધિકારી અને ડ્રાઈવરને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગાડી લઈ ગોધરા તરફ નાસી ગયા હતા। ઘટના સમયે ભારે હોબાળો મચતા માર્ગ પર વાહન ચાલકોમાં પણ દહેશત ફેલાઈ હતી। સરકારી ફરજ દરમિયાન બનેલી આ ઘટના અંગે આરટીઓ અધિકારીએ હાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ત્રણેય અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ તોડફોડ, ધમકી અપાવી, સરકારી ફરજમાં અવરોધ અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાના ગુના હેઠળ કેસ દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે।